કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મકર રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ। આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મકર રાશિના જાતકો માટે। જો તમારી પણ મકર રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ મકર રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો। ગુરુ ઊંચના થઈને તમારી રાશિથી 7મા ભાવમાં બેઠા છે। 13 ઓગસ્ટ પછી તે ઉદય થશે। મકર રાશિના અવિવાહિત જાતકો માટે આ વર્ષનો સૌથી મોટો વિવાહ યોગ આ મહિને બનશે। તમારી જે પસંદ છે એ વિવાહમાં પરિવર્તિત થાય એવી પ્રબળ સંભાવના બનશે। મેરિડ લોકોને તેમના જીવનસાથી પાસેથી સારો સહયોગ મળશે, અને તમારા સાથી જ તમારી સૌથી મોટી તાકાત બનશે। આ મહિને તેમના દ્વારા ધન લાભના પણ યોગ બનશે। પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો છે। ગુરુની દ્રષ્ટિના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સેલ્ફ કોન્ફિડન્સ પણ વધશે। નાણાકીય બાબતોમાં 13 ઓગસ્ટ પછી ઘણો સકારાત્મક ફેરફાર થશે। તમારા જૂના અને અધૂરા કાર્યો આ મહિને ગતિમાં આવશે અને પૂરા પણ થશે। તમારા તમામ અધૂરા કાર્યો એનું એક લિસ્ટ બનાવો, કારણ કે તમામને પૂરા કરવાનો આ સમય આવી ગયો છે। મંગળના 6ઠા સ્થાનમાં જવાથી તમારા રસ્તામાં જે કાંઈ વિઘ્નો આવવાના હશે તે આવતા પહેલાં જ ટળી જશે। કોઈ વિવાદ, ફરિયાદ કે કોમ્પિટિશન વગેરેમાં તમને લાભ થઈ શકે છે। દેવું ચૂકવવા માટે આ મહિનામાં સારો સપોર્ટ મળશે। કોઈને ઉધાર આપેલા પૈસા પાછા આવી શકે છે। જીવનસાથી દ્વારા આ મહિને લાભ પણ થશે અને તેની જ સાથે ઈગો ક્લેશ પણ થશે। 16 તારીખ સુધીમાં જ્યારે પણ જીવનસાથી સાથે આર્ગ્યુમેન્ટ થાય ત્યારે એક વાત યાદ રાખજો કે જીતવા કરતાં સંબંધ જરૂરી છે। શુક્ર નીચના થઈને તમારા ભાગ્ય ભાવને પ્રભાવિત કરશે, એટલે આ મહિને ભાગ્યનો વધારે સાથ મળે એવી અપેક્ષા ન રાખતા। જે મળશે એ પૂરી મહેનતથી જ મળશે। ધન ભાવમાં બિરાજમાન રાહુ તમારા માટે આવકના નવા રસ્તાઓ ખોલશે, પરંતુ વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। જમવા બેસવો તારે, ઓફિસમાં હોવ તારે, અથવા તો કોઈની સાથે વાતચીત કરો તારે, આ તમામ જગ્યા ઉપર તમારી વાણી તમને બધા સાથે જોડશે, અને જો તમે એના ઉપર નિયંત્રણ નહીં રાખો તો એ સંબંધો તોડશે પણ ખરા। ઓગસ્ટ મહિનામાં નોકરીમાં કોઈ પ્રમોશન મળવાના ખાસ યોગ નથી। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સાંધાનો દુખાવો, પગ, જાંઘ કે વાયુ સંબંધિત રોગ થઈ શકે છે। મકર રાશિના જાતકોએ આ મહિનાના દર સોમવારે 11 કે 21 બિલીપત્ર ઉપર સફેદ ચંદનથી ઓમ નમઃ શિવાય લખી અને શિવલિંગ ઉપર બિલ્વાષ્ટક બોલી અને અર્પણ કરવા જોઈએ। જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ।